નમસ્કાર મિત્રો, ટેટ સ્કોલરશિપ માટે આજે રાત્રે ઓનલાઈન ટેસ્ટ આપવાની છે. એના માટેનો આ વિડીયો છે. સૌપ્રથમ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હશે અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરશો ત્યારે આ રીતે દેખાડશે. એમાં એક્ઝેક્ટ સેન્ટરમાં તમને ટેસ્ટ સિરીઝ દેખાય છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા તમને ટેટ સ્કોલરશિપ લાઈવ ટેસ્ટ 9 થી 11 વાગ્યાનો સમય આપેલો છે એ બતાવશે. એના ઉપર જો અત્યારે ક્લિક કરશો તો કંઈ બતાવશે નહીં, અત્યારે ઓપન થશે નહીં. એ માત્ર રાત્રે 9 થી 11 વચ્ચે જ થશે. એટલે 9 થી 11માં આ ટેસ્ટ આપી દેવી. 11 વાગ્યે આ ટેસ્ટ ક્લોઝ થઈ જશે અને 9 વાગ્યે જ ઓપન થશે. આ ટેસ્ટ કેવી રીતે આપવી એના માટે અહીંયા એક ડેમો માટે મૂકેલ છે, સંસ્થા અને સામયિક. એ બતાવું એટલે તમને આઈડિયા આવી જશે. ટેસ્ટ તમે ઓપન કરશો, 9 વાગે ઓપન થશે, ટર્મ એન્ડ કન્ડિશન આવશે. એમાં તમારે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતે આવશે. અહીંયા નેક્સ્ટ છે એ કરતું જવાનું. આ 5 પ્રશ્નોની ટેસ્ટ હતી. આ 5 પ્રશ્નોની જે ટેસ્ટ આપી દેશો ત્યારબાદ ઉપર જે તમને 3 ડોટ દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે કેટલા તમે એટેમ્પ્ટ કરેલા છે, કેટલા નથી કરેલા વગેરે વસ્તુ બતાવશે. અહીં એજ્યુકેશન જે લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ જે છે 5 પ્રશ્નો બતાવશે અને હાઇડ પણ થઈ જશે. અને નીચે અહીંયા સબમિટ ટેસ્ટ આપેલું છે. સબમિટ ઉપર અને ઓકે આપશો એટલે તમારી ટેસ્ટ જે છે એ સબમિટ થઈ જશે. અને વ્યૂ રિઝલ્ટ મળી. વ્યૂ રિઝલ્ટ અત્યારે છે ફાઇનલ નહીં બતાવે, કારણ કે તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યાં સુધીમાં જે મિત્રોએ એક્ઝામ આપેલી હશે એટલાનું રિઝલ્ટ બતાવશે. 11 વાગ્યા પછી ઓરિજિનલ રિઝલ્ટ તમને બતાવશે. ઓર યુ છે કેટલામાં તમારો રેન્ક આવેલો છે. આ રેન્ક છે એ ફાઇનલ રેન્ક ગણાશે અને 11 વાગ્યા પછી ટેસ્ટ સાવ ક્લોઝ થશે ત્યારબાદ ફાઇનલ બતાવશે. અહીંયા ઓલમાં જે સોલ્યુશન બતાવશે, કેટલા સાચા પ્રશ્નો છે ઉપર તમારી રીતે જોશો એટલે કેટલા ખોટા પ્રશ્નો છે, અનએટેમ્પ્ટ કેટલા કરેલા છે, ટોટલ સ્કોર એનો કેટલો છે, એ દરેક વસ્તુ તમે જોઈ શકશો. આભાર.